Hello student, good morning. Standard 10th સબ્જેક્ટ ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરના જે ટોપિક છે એમાં આપણે આગળ કેટલાક ટોપિક જે છે એ સમાસ છે, સંધિ છે એ આપણે ભણ્યા છીએ, એના વિશે ચર્ચા પણ કરી છે. અને આજે આપણે હવે ગ્રામરનો જે મુદ્દો છે સમાનાર્થી શબ્દો, એની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દો શું એટલે શું એનું આપણને તો સમજવું પડે કે સમાનાર્થી શબ્દ એટલે શું, સમાનાર્થી એ શું પહેલાં સમજવું પડે. તો સમાન અર્થ ધરાવતા એટલે કે એકબીજાના પર્યાય હોય, સમાન અર્થ ધરાવતા હોય એકબીજાનો, એવા જે શબ્દો હોય તેને આપણે સમાનાર્થી શબ્દો કહીએ છીએ. એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દો કહે છે. તો કે એવા કેટલાક આપણા જે ભાષા છે, ગુજરાતી ભાષા જે છે, એમાં કેટલા એવા શબ્દો છે કે જેના એક કરતાં અનેક અર્થો થતા હોય છે. અને જે અર્થો થતા હોય છે એને આપણે જુદી જુદા નામથી એટલે કે જુદી જુદી જગ્યાએ જુદો જુદો અર્થ એનો પ્રયોજીએ છીએ. એટલે એના કારણે આપણે લખાણને વધુ સચોટ રીતે રજૂ કરી શકીએ છીએ અને લખી શકીએ છીએ. એટલે કે લખાણ સારી રીતે અસરકારક બને છે, સમજવું સરળ બને છે. એટલે કે સમાનાર્થી શબ્દો જાણવા શા માટે જરૂરી આપણા માટે હોય છે કે એક અર્થ આપણને ખબર હોય છે કે સૂર્ય, તો એનો બીજો અર્થ છે રવિ, ભાનુ, કે એક અર્થ આપણને ખબર છે, પણ એના વિવિધ જે અલગ અલગ અર્થ છે, નામ છે, એ આપણે જાણતા હોઈએ તો આપણું શબ્દભંડોળ પહેલું તો વધે છે કે એક કરતાં વધારે અર્થ જાણવાથી આપણા જે શબ્દભંડોળ છે એ આપણું ખૂબ જ વધે છે. અને આપણે આપણા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ અને આલંકારિક બનાવી શકીએ છીએ. એટલે કે સારી રીતે સમજાઈ શકીએ, સારી રીતે આપણે લખાણને એકદમ ઉત્કૃષ્ટ લાગે એવું સચોટ રીતે આપણે લખી શકીએ છીએ. અને આપણી ભાષાની જે લેખન શક્તિ છે, એટલે કે આપણી ભાષા જે છે એને લખવાની જે શક્તિ છે અને વર્ણન કરવાની જે શક્તિ છે આપણી, એ પણ આપણી વધે છે. એટલે કે ઘણા એક કરતાં વધારે અર્થ આપણે જાણતા હોઈએ તો આપણી લેખન શક્તિ અને વર્ણન કરવું હોય તો આપણે સારી રીતે પણ કરી શકીએ છીએ. એટલે કે આપણી લેખન શક્તિ અને વર્ણન શક્તિ ખૂબ જ સારી બને છે. તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં એવા કેટલાક જે સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ આપેલા છે અને એક કરતાં અનેક અર્થો એના પણ બતાવેલા છે. તો આપણે જોઈએ કે સમાનાર્થી શબ્દ એટલે શું. તો કે સમાનાર્થી શબ્દ એટલે શું એના વિવિધ અર્થો આપણે અહીંયા આજે જોઈશું. તો અચાનક, તો એના વિવિધ અર્થો સમાન એટલે કે પર્યાયવાચી જે શબ્દો છે એ આપેલા છે. સમાનાર્થી શબ્દો એના બીજા આપેલા છે. તો કે અચાનક એના સમાનાર્થી શબ્દો છે એકાએક, ઓચિંતું, અણધાર્યું. એટલે કે અચાનક કોઈ અણસાર ન હોય, આપણને કંઈ ખબર ન હોય અને અણધાર્યું થયું હોય, કોઈ પણ એ અચાનક થયેલું હોય એને આપણે એ અચાનક કે અણધાર્યું એવું કહીએ છીએ. બીજો શબ્દ છે સમાનાર્થી કે અંતર. તો એના બીજા સમાનાર્થી છે હૈયું, હૃદય, ઉર. એના પછી છે આંખ. તો આંખના કેટલાક સમાનાર્થી શબ્દો છે નયન, નયન, ચક્ષુ. એના પછી શબ્દ છે ઉદ્ધિ. ઉદ્ધિના કેટલાક પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો છે સાગર, સમુદ્ર, દરિયો. એવા વિવિધ નામો આપણે સાગરને, સમુદ્રને અલગ અલગથી નામથી આપણે ઓળખીએ છીએ. એના પછી છે ઉમંગ. તો એના પણ સમાનાર્થી શબ્દો છે ઉત્સાહ, ઉમળકો, હોશ, આપણે કે ખુશી. એવા અનેક એના અર્થો થાય છે. કષ્ટ. તો એના સમાનાર્થી શબ્દ છે દુઃખ, પીડા, સંતાપ. નેક્સ્ટ છે કીર્તિ. તો ખ્યાતિ, નામના, યશ. એના પછી છે કોપ. તો એના સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો ક્રોધ, ગુસ્સો, રોષ. એના પછી છે કૌમુદી. તો ચાંદની, જ્યોત્સના, ચંદ્રિકા. એ કૌમુદી એટલે કે ચાંદની, જ્યોત્સના, ચંદ્રિકા એ એના વિવિધ અર્થો છે.
એના પછી છે ગહન, તો ગાઢ, ઊંડું, અતળ. ગહન એટલે કે ગાઢ એટલે ખૂબ જ ઊંડું છે એમ. અતળ એટલે કે જેને નીચે તળિયું નથી એટલું ઊંડું છે, આપણે તળિયું પણ જોઈ શકતા નથી એટલું ઊંડું છે એટલે કે ગહન. તો એના સમાનાર્થી શબ્દો છે ગાઢ, ઊંડું, અતળ. નેક્સ્ટ શબ્દ છે ઘોડો, તો એના કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ તો અશ્વ, તુરગ, હય. એના પછી છે જગ, તો જગત, દુનિયા, વિશ્વ, ધરતી, એવા અનેક આપણે શબ્દો પ્રયોજી શકીએ છીએ. એના પછીનો જે શબ્દ છે જાસૂસ, તો એના શબ્દો છે ગુપ્તચર, બાતમીદાર. એના પછી છે ડુંગર, તો પહાડ, પર્વત, ગીરી એ એના સમાનાર્થી શબ્દો છે. એના પછી તાકાત શબ્દ છે, તો એના કેટલાક સમાનાર્થી શબ્દો છે શક્તિ, બળ, જોર. એના પછી છે ત્વરિત, તો ઝડપી, વેગીલું, ઉતાવળું. ત્વરિત એટલે કે ખૂબ ઝડપી હોય એવું, વેગીલું હોય એમ કે જેનો વેગ વધારે હોય, અને ઉતાવળું એ એના સમાનાર્થી શબ્દો છે. થોડું, તો અલ્પ, નજીવું, શુલ્લક. એટલે એકદમ થોડું છે, અલ્પ છે એમ. વસ્તુ જે છે કોઈ પણ વસ્તુ હોય તો આપણે કહીએ કે થોડી છે એમ, તો અલ્પ, નજીવું, શુલ્લક એ એના સમાનાર્થી શબ્દો છે. એના પછીનો શબ્દ છે પરાક્રમ, તો બહાદુરી, શૌર્ય, સુરાતન એ પરાક્રમ શબ્દના સમાન અર્થ ધરાવતા શબ્દો છે. એના પછી પ્રશંસા, તો પ્રશંસાના જે સમાનાર્થી શબ્દો છે એમાં વખાણ, સ્તુતિ, તારીફ. એટલે કે કોઈની આપણે પ્રશંસા કરીએ છીએ, કોઈના વખાણ કરીએ છીએ એમ, એટલે કે સારાથી આપણે એનું કામ કોઈએ સારું કર્યું હોય અને એની આપણે પ્રશંસા બિરદાવતા હોઈએ એવો અર્થ છે. તો કે પ્રશંસા, તો એના સમાનાર્થી શબ્દો છે વખાણ, સ્તુતિ, તારીફ. એના પછી છે પ્રસન્ન, તો એના સમાનાર્થી શબ્દો ખુશ, આનંદિત, હર્ષિત. એટલે કે ખૂબ જ ખુશ છે, આનંદિતમાં છે એમ કે મજામાં છે એમ કહીએ છીએ ને, તો એ ખૂબ જ ખુશ છે, આનંદિત છે એમ, એવા એના અર્થો થાય છે. ફિકર, તો પરવા, ચિંતા, દરકાર. એના પછી છે બાંધવ, તો બાંધવના કેટલાક સમાનાર્થી છે આપણે ભાઈ, સહોદર, ભ્રાતા, બંધુ, આવા અનેક સમાનાર્થી છે. ભયંકર, તો એના સમાનાર્થી શબ્દો છે ભયાનક, બિહામણું, કરાલ. એના પછી છે ભૂલ, તો ભૂલ જે શબ્દ છે એના સમાન અર્થવાળા શબ્દો છે દોષ, વાંક, ક્ષતિ. એના પછી છે મતિ શબ્દ જે છે, તો એના કેટલાક સમાનાર્થી આપણે જોઈએ તો મતિ શબ્દના સમાનાર્થી છે વિદ્યાર્થી મિત્રો બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા. એના પછી છે મનુષ્ય, તો મનુષ્ય શબ્દના આપણે કેટલાક સમાનાર્થી જોઈએ તો મનુષ્ય એટલે માનવી, જન, માણસ. એના પછીનો શબ્દ છે મશ્કરી, તો મશ્કરી શબ્દના સમાનાર્થી છે મજાક, ટીખળ, ટોળ. આપણે કહીએ છીએ ને કોઈની મજાક મસ્કરી કરતા હોઈએ, ઉડાવતા હોઈએ તો કે એની મજાક કરે છે એમ, ટીખળ, ઉડાવીએ છીએ એમ, ટોળ. એના પછી છે મહેમાન, તો એના સમાનાર્થી શબ્દો છે અતિથિ, પરોણો, અભ્યાગત. એ એના મહેમાન શબ્દ છે, આપણે ગેસ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં, એના જે સમાનાર્થી શબ્દો છે અતિથિ, પરોણો, અભ્યાગત. એના પછી છે વિખ્યાત, તો એના સમાનાર્થી શબ્દો છે પ્રખ્યાત, નામાંકિત, ખ્યાતનામ. એટલે કે વિખ્યાત એટલે કે દુનિયામાં જાહેર થયેલું હોય સારી રીતે, સારી બાબતમાં એની નામના થયેલી હોય, ગણના થતી હોય ના એમની, તો કે પ્રખ્યાત, નામાંકિત, ખ્યાતનામ. એના પછીનો શબ્દ છે શપથ, તો સોગંદ, કસમ, પ્રતિજ્ઞા.
એના પછીનો શબ્દ છે શીતળ. શીતળ તો એના સમાનાર્થી શબ્દો છે ઠંડુ, ટાઢું, શીત. એના પછીના છે શબ્દો શ્યામ. શ્યામ શબ્દના કેટલાક સમાનાર્થી છે કાળું, શામળું, અસિત. નેક્સ્ટ શબ્દ છે શ્વેત. તો શ્વેત શબ્દના સમાનાર્થી છે સફેદ, ધવલ, ધોળું. એના પછી છે સંગ્રામ. તો એના સમાનાર્થી છે સંગ્રામ શબ્દના સમાનાર્થી છે યુદ્ધ, લડાઈ, જંગ. એના પછી છે સ્નિગ્ધ. તો સ્નિગ્ધ શબ્દના સમાનાર્થી છે લીછું, કોમળ, સુવાળું. એના પછી છે સ્મૃતિ. તો સ્મરણ, યાદ, સાંભળણ. એના પછી છે હુકમ. તો હુકમ શબ્દના કેટલાક સમાનાર્થી છે આજ્ઞા, ફરમાન, આદેશ. આપણે કોઈ વ્યક્તિ હોય કે કોઈ માણસ હોય ને એને આપણે કોઈ કામ કરવા માટે કહેતા હોય કે જા તું આ કામ કરી લે, એટલે કે એને આદેશ આપતા હોય, આજ્ઞા આપતા હોય કે આ કામ તારે કરવાનું છે. તો એનું કે આજ્ઞા, ફરમાન, આદેશ. નેક્સ્ટ શબ્દ છે હોશિયાર. તો એના સમાનાર્થી શબ્દો છે કુશળ, નિપુણ, પ્રવીણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા જે સમાનાર્થી શબ્દો આપણા પાઠ્યપુસ્તકમાં છે એના વિવિધ અર્થો કે એકના અનેક અર્થો સમાન અર્થવાળા થતા હોય, પર્યાયવાચી જે શબ્દો છે એ થતા હોય એવા કેટલાક આપણે શબ્દો જોયા છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે કે આ સમાનાર્થી શબ્દોના જે ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પૂછાય જ છે. તો કઈ કઈ રીતે એક્ઝામમાં આ પ્રશ્નો સમાનાર્થી શબ્દોના પૂછાય છે તો એ આપણે આજે જોઈએ. તો એમાં છે કે 2-3 રીતથી પ્રશ્નો સમાનાર્થી શબ્દોના એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એ રીતે પૂછાય કે કોઈ શબ્દ આપેલો હોય અને નીચે 3 કે 4 ઓપ્શન આપેલા હોય. તો કે જે શબ્દ આપ્યો છે એ શબ્દનો નીચેના ઓપ્શનમાંથી સાચો જવાબ શોધીને લખો. તો એમાં એક જે છે એ ઓપ્શન સાચો હોય અને બીજા 3 એના ખોટા ઓપ્શન હોય. તેમાંથી આપણો સાચો જે જવાબ હોય છે એ આપણે ઓપ્શનમાં એટલે કે જવાબમાં લખવાનું હોય છે. બીજી એ રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે 4 કે નીચેની આપેલી જોડમાંથી સાચી સમાનાર્થી જોડ કઈ છે એવી સૂચના હોય અને નીચે A, B, C, D એવા 4 જોડકા આપ્યા હોય. તેમાંથી 4 આપેલા હોય તો એમાંથી એ રીતે હોય કે ઉદ્ધિ તો સાગર, મતિ તો જન, પછી છે મશ્કરી તો પરોણો, પછી છે વિખ્યાત તો સોગંદ. એમ A, B, C, D 4 આપેલા હોય જોડ, એમાં કે ઉદ્ધિ તો સાગર છે તો એ ઓપ્શન સાચો છે. તો આપણે જવાબમાં એ ઉદ્ધિ તો સાગર એ જવાબ લખવાનો હોય છે. આ રીતે 2-3 પ્રકારે આપણે એક્ઝામમાં પ્રશ્નો સમાનાર્થી શબ્દના પૂછાતા હોય છે. તો આપણે એવા કેટલાક જે છે સ્વાધ્યાયમાં એ પ્રશ્ન જોઈએ સમાનાર્થી શબ્દો. તો ઉદ્ધિ શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તેનો 3 ઓપ્શન આપેલા છે સરિતા, સાગર, ઉમળકો. તો એમાં 3માંથી કયો ઉદ્ધિ શબ્દનો સાચો સમાનાર્થી આપણને લખવાનો છે. તો સરિતા એટલે નદી છે, ઉમળકો એટલે કે આનંદ ઉમંગ થાય, તો ઉદ્ધિ શબ્દનો સાચો સમાનાર્થી છે સાગર. તો જવાબમાં આવશે સાગર. એના પછી છે કીર્તિ શબ્દનો સાચો સમાનાર્થી લખો. તો એના ઓપ્શન છે પ્રીતિ, પીડા, ખ્યાતિ. તો એમાં કીર્તિ શબ્દનો સાચો સમાનાર્થી છે પ્રીતિ એટલે કે પ્રેમ ભાવ હોય કોઈની પ્રત્યેનો એવો અર્થ થાય. પીડા એટલે દુઃખ, કષ્ટ એવો થાય. અને કીર્તિનો સાચો સમાનાર્થી શબ્દ છે ખ્યાતિ એટલે કે નામના મેળવેલી હોય તેવું. એના પછી છે ઘોડો શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો એના 3 ઓપ્શન છે A અશ્વ, B વૃષભ, C ખગ. તો ઘોડો શબ્દનો
ત્રણ ઓપ્શન છે એના તો વૃષભ એટલે બળદ થાય, ખગ એટલે પક્ષી થાય અને અશ્વ જે છે એ ઘોડો એટલે અશ્વ. તો એનો સાચો જવાબ છે અશ્વ. એના પછી છે જાસૂસ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેમાંથી નીચે ત્રણ ઓપ્શન છે: ફૂલ, ગુપ્તચર, છુપું. તો ફૂલ એટલે પુષ્પ, કુસુમ એવો અર્થ થાય છે. ગુપ્તચર એટલે જાસૂસ એમ તકેદારી રાખનાર, અને છુપું એટલે છુપાયેલું જે છે તે. એટલે કે જાસૂસ શબ્દનો સાચો સમાનાર્થી છે ગુપ્તચર. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, મતિ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ત્રણ ઓપ્શન છે: ગતિ, યતિ અને બુદ્ધિ. તો એનો સાચો જવાબ છે મતિ એટલે બુદ્ધિ. એના પછી છે પ્રશંસા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો નીચે ત્રણ ઓપ્શન આપેલા છે: એ સ્તુતિ, બી નિંદા અને સી પ્રાર્થના. તો પ્રશંસા શબ્દનો સાચો સમાનાર્થી છે સ્તુતિ. નેક્સ્ટ શબ્દ છે કૌમુદી. તો કૌમુદી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તેના ત્રણ ઓપ્શન છે: કુસુમ, ચાંદની, રાત્રિ. તો કૌમુદી શબ્દનો સાચો સમાનાર્થી છે ચાંદની. એના પછી છે ઉમંગ. તો ઉમંગ શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો અતિશય, સંતાપ, ઉમળકો. તો ઉમંગ શબ્દનો સાચો સમાનાર્થી છે ઉમળકો. એના પછી છે સંગ્રામ. તો એનો સમાનાર્થી લખો. તો એના ત્રણ ઓપ્શન છે: સંગ્રહ, યુદ્ધ અને સંગ્રહ સ્થાન. તો સંગ્રામ શબ્દનો સાચો સમાનાર્થી છે યુદ્ધ. એના પછી છે શપથ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો એના ત્રણ ઓપ્શન છે: પથ, માર્ગ, સોગંદ. તો એનો સાચો જવાબ છે સોગંદ. એના પછી છે પરાક્રમ. તો પરાક્રમ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો શૌર્ય, અભિમાન અને ગર્વ એ એના ઓપ્શન છે. તો એમાં પરાક્રમ એટલે શૌર્ય એ એનો સાચો જવાબ છે. નેક્સ્ટ છે શ્વેત. તો શ્વેત શબ્દનો સાચો સમાનાર્થી લખો. તો નીચે ત્રણ ઓપ્શન છે: શ્યામ, ધવલ, સ્વચ્છ. તો શ્વેત શબ્દનો સાચો ઉત્તર છે ધવલ. નેક્સ્ટ છે મશ્કરી. તો મશ્કરી જે છે એના સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે મજાક, માનવી, લશ્કરી. તો એમાં મશ્કરી શબ્દનો સાચો સમાનાર્થી છે મજાક. એના પછી છે ભયંકર. તો ભયંકર શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો એના ઓપ્શન છે લડાઈ, ભયાનક, તીવ્ર. તો એનો સાચો સમાનાર્થી છે ભયંકર એટલે ભયાનક. એના પછી છે ત્વરિત. ત્વરિત શબ્દનો સાચો સમાનાર્થી લખો. તો એના ત્રણ ઓપ્શન છે: ઝડપી, ઘટિત, જોરદાર. તો એનો સાચો ઓપ્શન છે ત્વરિત એટલે ઝડપી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાનાર્થી શબ્દો
અને એના એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી છે. હવે આપણે આગળ વિરુદ્ધાર્થી શબ્દોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો કે વિરોધી અર્થ ધરાવતા જે શબ્દો હોય છે તેને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. એટલે કે એનો ઓપોઝિટ મિનિંગ દર્શાવતા હોય કે જે છે એનું વિરુદ્ધ દિશા દર્શાવતા હોય એવા અર્થો હોય અને વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ. તો કે વિરુદ્ધાર્થી અર્થ શબ્દો જાણવા આપણે શા માટે જરૂરી છે? તો કે વિરુદ્ધાર્થી શબ્દો જાણવાથી પણ કે આપણે જે વાક્ય છે એ સારી રીતે રજૂ કરી સચોટ રીતે રજૂ કરી શકીએ છીએ લખાણ, અને જે હકારાત્મક વાક્ય હોય છે વિધેય વાક્ય હોય છે જે એને આપણે નિષેધ બનાવી શકીએ છીએ સારી રીતે, અને નિષેધમાંથી આપણે વિધેય બનાવી શકીએ છીએ. એટલે કે આ નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા અને વિધેય વાક્યમાંથી નિષેધ વાક્યમાં ફેરવવા માટે આપણે આ વિરુદ્ધાર્થી શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે, કે એના માટે આપણે આ વિરુદ્ધાર્થી શબ્દો જાણવા ઉપયોગી બને છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કે બે વાક્યો આપેલા છે કે પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે, અને નેક્સ્ટ એટલે કે બીજું વાક્ય છે પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય નથી હોતું. બંનેનું મિનિંગ એક જ છે, પણ શક્ય અને અશક્ય બંને શબ્દો વિરુદ્ધ અર્થ દર્શાવતા અંદર છે. શક્ય તેનો વિરોધી શબ્દ છે અશક્ય. વાક્ય છે કે પ્રયત્ન કરો, તમે કોઈ પણ કામ કરવા માટે પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે, એટલે કે થાય છે. અને બીજા વાક્યમાં એ જ વાત છે પણ એનો વિરોધ અર્થ દર્શાવતો શબ્દ લખાયો છે કે પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય નથી હોતું, એટલે કે કામ થઈ જ જાય છે, અશક્ય નથી કોઈ એમ. તો અહીં આપણે જોઈએ છીએ કે વિરુદ્ધાર્થી પ્રયોગ દ્વારા જુદી જુદી વાક્ય રચનાઓ શક્ય અને સંદર્ભના ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને ધારદાર બને છે. એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થીની જેમ વિરુદ્ધાર્થી શબ્દો પણ ઉપયોગી નીવડે છે. તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા કેટલાક વિરુદ્ધાર્થી જે શબ્દો છે એ તો શક્ય, તો અશક્ય, એના પછી છે અસલ, તો એનો વિરોધી શબ્દ છે નકલ. અસલ એટલે કે ઓરિજિનલ જે છે, અને પેલું છે એનું ડુપ્લિકેટ છે એમ. અંત, તો આરંભ એટલે શરૂઆત, અને એને અંત એટલે પતાવટ, પૂર્ણ થયું છે એમ. તો ઉજાસ. એના પછી છે અંધારું, તો અજવાળું. એના પછીનો શબ્દ છે આકાશ, તો પાતાળ. આકાશ એટલે કે ઉપર છે જે આભ છે, આભ ગગન જે છે કે આકાશ, અને નીચે એને વિરુદ્ધ દિશામાં છે નીચે પાતાળ ધરતી જે છે. એના પછીનો શબ્દ છે આનંદ, તો વિષાદ. આનંદ એટલે ખુશી અને વિષાદ એટલે દુઃખ, તો એ બંને એકબીજાના ઓપોઝિટ છે એટલે કે વિરુદ્ધાર્થી છે. આભ, તો ધરતી. આવક, તો જાવક, કે આપણે કમાઈએ છીએ તો આપણે આવક થાય છે, કોઈ કામ કરીએ છીએ અને જે બદલે આપણને જે વેતન મળે છે એટલે આવક છે, અને કોઈ વસ્તુ ખરીદીએ છીએ કે કોઈ પણ ને આપીએ છીએ તો એ જાવક છે, તો એનું વિરુદ્ધાર્થી છે. ઉદય, તો અસ્ત. આપણે કહીએ છીએ કે સૂર્યનો ઉદય થયો એટલે કે સૂર્ય ઉગ્યો છે, અને સાંજ પડે એટલે આપણે કહીએ કે સૂર્ય અસ્ત થયો છે એટલે કે સૂર્યાસ્ત થયો છે, એટલે કે સૂર્ય આથમ્યો છે. એટલે ઉદય એટલે ઉગવું અને અસ્ત એટલે આથમવું, તો ઉદય, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અસ્ત. એના પછી છે ઉગવું, તો આથમવું. નેક્સ્ટ શબ્દ છે કીર્તિ, તો અપકીર્તિ. એના પછીનો શબ્દ છે કુદરતી, તો કૃત્રિમ. કુદરતી એટલે કે જે ભગવાનનું બનાવેલી રચના છે એમાં આપણે કંઈ પણ કરી શકતા નથી એવું છે, અને કૃત્રિમ એટલે કે માનવે જે બનાવેલું છે, માનવ સર્જિત જે વસ્તુઓ છે એ કૃત્રિમ છે, એટલે કે કુદરતી અને કૃત્રિમ. ખરું, તો ખોટું. એના પછી છે ચોર, તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે સાહુકાર. ચોર એટલે ચોરી કરનાર, અને સાહુકાર એટલે કોઈનું ચોરેલું લેનાર નથી, પોતે પોતાની જાત પર જ જે નિર્ભર હોય છે.
એના પછીનો શબ્દ છે જન્મ, તો મરણ. જીવન, તો એનો ઓપોઝિટ છે એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે મૃત્યુ. જૂનું, તો એનો શબ્દ છે નવું. ઠંડુ, તો ગરમ. એના પછીનો શબ્દ છે તડકો, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે છાંયડો. એના પછી છે દોસ્ત, તો દુશ્મન. એના પછી છે ધ્યાન, તો બેધ્યાન. એના પછીનો છે શબ્દો નિર્બળ, તો સબળ. નિવૃત્ત, તો એનો વિરોધી છે પ્રવૃત્ત. એના પછી છે નિષ્ઠુર, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે દયાળુ. એટલે કે નિષ્ઠુર એને કોઈના પ્રત્યે દયાભાવ નથી, અને દયાળુ એટલે કે દરેકની પ્રત્યે એનો દયાભાવ દાખવતો હોય એવો માણસ, એટલે કે દયાળુ. પાપ, તો એનો વિરોધી છે પુણ્ય. પૂનમ, તો અમાસ. નેક્સ્ટ શબ્દ છે પ્રશંસા, તો એનો વિરોધી શબ્દ છે નિંદા. એના પછી છે પ્રશ્ન, તો ઉત્તર. એના પછીનો શબ્દ છે ભીતર, તો બહાર. એના પછીનો શબ્દ છે ભોળું, તો લુચ્ચો. નેક્સ્ટ શબ્દ છે માન્ય, તો અમાન્ય. એના પછીનો શબ્દ છે મિત્ર, તો શત્રુ. એના પછી છે મુક્તિ, તો મુક્તિ શબ્દનો વિરોધી છે બંધન. યશ, તો અપયશ. વિજય, તો વિરોધી છે એનો પરાજય. શીતળ, તો એનો વિરોધી છે ઉષ્ણ. સક્રિય, તો નિષ્ક્રિય. સવાલ, તો એનો વિરુદ્ધાર્થી છે જવાબ. સંતોષ, તો અસંતોષ. સાચું, તો ખોટું. સારું, તો એનો વિરોધી છે ખરાબ. સુમતિ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે કુમતિ. સુમતિ એટલે કે સારી મતિ, સારી બુદ્ધિ, અને કુમતિ એટલે ખરાબ બુદ્ધિ એમ. સૂર્યોદય, તો એનો વિરુદ્ધાર્થી છે સૂર્યાસ્ત. સ્થિર, તો અસ્થિર. સ્મરણ, તો વિસ્મરણ. સ્વતંત્ર, તો એનો વિરોધી છે પરતંત્ર. સ્વાર્થ, તો પરમાર્થ. સ્વાવલંબી, તો પરાવલંબી. સ્વાવલંબી એટલે પોતાની જાતે કામ કરીને જે જીવનાર હોય છે, પોતાની જાત પર વિશ્વાસ રાખનાર એ સ્વાવલંબી, અને પરાવલંબી બીજાના પર આધાર રાખનાર જે હોય છે પરાવલંબી. હરખ, તો શોક. હાસ્ય, તો હૃદય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ્યપુસ્તકમાં આપેલા કેટલાક વિરોધી અર્થ ધરાવતા જે શબ્દો છે એ આપણે જોયા, એટલે કે ચર્ચા કરી છે એની. હવે આ વિરુદ્ધાર્થી શબ્દના પણ કેટલાક પ્રશ્નો એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એને આપણે જોઈએ. કે જેમ સમાનાર્થી શબ્દોના જે પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં, એ રીતે વિરુદ્ધાર્થી શબ્દોના પણ પ્રશ્નો ગ્રામરના ટોપિકમાં પૂછાતા હોય છે. તો આપણે જોઈએ કે માન્ય શબ્દનો
સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એમાં પણ જેમ સમાનાર્થી શબ્દોની જેમ ઓપ્શન આપેલા હોય કે અમાન્ય, ગેરમાન્ય, સ્વમાન્ય. તો માન્ય શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે અમાન્ય. બીજો છે નિર્બળ શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો એના ઓપ્શન છે નિર્દય, સબળ, સાબર. તો નિર્બળ શબ્દનો સાચો સમાનાર્થી છે સબળ. નેક્સ્ટ પ્રશ્ન છે કુદરતી શબ્દનો સાચો સમાનાર્થી લખો. તો એના ઓપ્શન છે પ્રાકૃત, પ્રતીક અને કૃત્રિમ. તો કુદરતી શબ્દનો સાચો સમાનાર્થી છે કૃત્રિમ. એના પછી છે સ્વાવલંબી શબ્દનો સાચો સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો સ્વાવલંબી શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે પરાવલંબી. એના પછી છે સ્વાર્થ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એના 3 ઓપ્શન છે પરમાર્થ, અર્થ, અનર્થ. તો સ્વાર્થ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી છે પરમાર્થ. સ્વાર્થ એટલે પોતાના હિતનું વિચારતો હોય અને પરમાર્થ એટલે બીજા માટે કામ કરતો હોય તે. એના પછી છે ચોર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એના પણ ઓપ્શન છે સોર, જોર, શાહુકાર. તો ચોર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે શાહુકાર. એના પછી છે અસલ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખો. તો એના 3 ઓપ્શન છે નકલ, નગદ, અમલ. તો અસલ એટલે કે ઓરિજિનલ. તો એનો સાચો વિરુદ્ધાર્થી છે નકલ, એટલે એની કોપી કરેલી હોય, નકલ છે. એના પછી છે આવક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખો. તો આવક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી એના 3 ઓપ્શન છે ફાયદો, જાવક અને પાવક. તો એમાંથી સાચો જવાબ છે જાવક. આવક તો જાવક. એના પછી છે મિત્ર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો મિત્ર શબ્દના સાચા વિરુદ્ધાર્થી આપણે 3 ઓપ્શન આપેલા છે, એમાંથી જોઈને લખવાના છે કે મિત્રનો તો શત્રુ, અત્ર અને પત્ર એ 3 ઓપ્શન છે. તો મિત્ર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી થાય છે શત્રુ એટલે કે દુશ્મન. એના પછી છે યશ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો યશ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી એના 3 ઓપ્શન આપેલા છે હકાર, આશા અને અપયશ. તો યશ શબ્દનો સાચો વિરોધી છે અપયશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સમાનાર્થી શબ્દો એટલે શું અને એ શા માટે જાણવા જરૂરી છે, તો કે સમાનાર્થી એટલે કે સમાન અર્થ ધરાવતા જે શબ્દો હોય તેને સમાનાર્થી કહે છે. અને શા માટે જાણવા છે, તો આપણે સારી રીતે વાક્ય કે જે કોઈ પણ વર્ણન કરવું હોય તો સારી રીતે આપણે એને સચોટ રીતે રજૂ કરી શકીએ અને આપણી લેખન શક્તિ અને વર્ણન શક્તિ પણ સારી આપણે વધે છે, એટલે કે સારી બને છે. એના પછી આપણે કેટલાક સમાનાર્થી શબ્દો અને અર્થ ધરાવતા એની ચર્ચા કરી અને આપણે એના પછી એના સ્વાધ્યાયની પણ ચર્ચા કરી છે. અને વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું, તો કે વિરોધી અર્થ દર્શાવતા જે શબ્દો છે તેને વિરોધી શબ્દ કહે છે. અને એ પણ વિરોધાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે એ પણ જોયું છે આપણે. અને એના પછી કેટલાક વિરુદ્ધાર્થી શબ્દોની આપણે ચર્ચા કરી અને એક્ઝામમાં જે પૂછાય છે કે સમાનાર્થી શબ્દોના જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે વિરુદ્ધાર્થી શબ્દોના પણ પ્રશ્ન પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે ગ્રામરની નોટબુક છે એમાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જે 2 ગ્રામરના જે ટોપિક છે એ નોટબુકમાં લખવાના રહેશે.